गुजरात के हरिज नगर पालिका क्षेत्र के वार्ड नंबर 2 त्रिभुवन पार्क सोसाइटी के मुख्य मार्ग पर पिछले 10 दिनों से सीवर जाम होने से गंदा पानी सड़कों पर बह रहा है। स्थानीय निवासियों द्वारा नगर पालिका को बार बार मौखिक शिकायत करने के बावजूद समस्या का समाधान नहीं दिया गया। कर्मचारियों का कहना है कि उनके पास आवश्यक उपकरण नहीं है, जिससे निवासियों में रोष है। निवासियों का सवाल है कि क्या उपकरण उपलब्ध कराना कर्मचारियों की जिम्मेदारी है या नागरिकों की। इस लापरवाही से तंग आकर पुष्पक भाई खत्री और किशोर भाई ठाकर सहित अन्य निवासियों ने हरिज नगर पालिका के मुख्य अधिकारियों को लिखित शिकायत दी है। उन्होंने चेतावनी दी है कि यदि जल्द ही समस्या का समाधान नहीं किया गया तो वे उच्च अधिकारियों से संपर्क करेंगे। R9 टीवी के पत्रकार दिनेश जाखेसरा ने इस मुद्दे पर हरित नगर पालिका के अध्यक्ष से बात की। आइए सुनते हैं उन्होंने क्या कहा। हेलो हेलो, नमस्कार साहेब। હારીજ નગરપાલિકા પ્રમુખ શ્રી સાથે મારી વાત થઈ રહી છે? હા બોલો. હાજી, હું પત્રકાર બોલું છું, દિનેશ R9 ભારત ટીવીમાંથી સાહેબ, રેકોર્ડ લાઈન પરથી વાત કરું છું. હા બોલો. સાહેબ, પેલી ત્રિભુવન સોસાયટીમાં કંઈક રસ્તામાં ગટરનું પાણીનું કંઈક સમસ્યા છે અને ચીફ ઓફિસર સાહેબ શ્રી કંઈક સાંભળતા નહીં, કંઈક સમસ્યા છે. શું સમસ્યા છે? એકચ્યુઅલ એમાં કેવું છે કે આ બધું છે ને એક ષડયંત્રની જેમ આ બધું વારંવાર ટંગાઈ ગયા છે. જી જી એકચ્યુઅલ ત્યાં વરસાદનું પાણી ભરાયેલું છે જી જી અને બીજું કે ગટર લાઈનનો થોડો પ્રશ્ન છે અમારે. જી જી એ ઇસ્યુ મેજર હતો કે ભાઈ અમારું પમ્પિંગ સ્ટેશન બંધ થઈ ગયું હતું અને એના કારણથી એક વિસ્તાર નહીં પણ સમગ્ર વિસ્તારમાં પ્રોબ્લેમ હતો, પણ એ હવે સોલ્વ થઈ ગયો છે ને 2-3 દિવસમાં તો બધું લગભગ ક્લીન આવી ગયું. શું એમાં કામગીરી ચાલુ છે? તે સોસાયટીના નાકામાં હાલ પાણી ભરેલું છે, મેં બી જોયું સાહેબ, અને ત્યાં સ્ટુડન્ટ બધા હેરાન થઈ રહ્યા છે. આ વાત સાચી છે, પણ હવે તમે સમજો અત્યારે વરસાદનો ટાઈમ છે. ના ના, જી જી, એટલે બધી જગ્યાએ કોઈ સમતળ બધા રોડ હોય એવું પોસિબલ નથી, તમને બી ખ્યાલ છે. એટલે હવે એક તો શું હોય કે એક આ પ્રશ્ન તો હતો જ અને એમાં બહુ વરસાદ પડ્યો એટલે થોડું પાણી વધારે ભરાય. જી જી, એટલે મારો પ્રશ્ન એ છે કે સાહેબ શું કામગીરી ચાલુ થઈ છે કે નહીં, તેને રિપેરિંગ કરવાની જે તે હોય સમસ્યા તો સમજી શકીએ. કામ ચાલુ થઈ ગયું છે અમારું અને બહુ શોર્ટ ટાઈમમાં પછી જી જી ભેજ વરસાદના કારણે થોડુંક આપણને તકલીફ પડી. જી જી બિલકુલ, ઓકે સાહેબ, થેન્ક યુ. ઓકે. મારું નામ હરગુનભાઈ દેસાઈ, ત્રિભુવન પાર્ક સોસાયટી હાઈવે ઉપર આ ગટરનું પાણી છેલ્લા 10-15 દિવસથી ઉભરાઈને આવે છે. નગરપાલિકાને અરજી આપેલ છે પણ એનો કોઈ નિકાલ લાવતા નથી અને દુર્ગંધ એકમ આવે છે. જમવા બેસીએ તો સોસાયટીમાં મકાનમાં દુર્ગંધ આવે છે અને લોકો બીમાર પડે છે, પણ નગરપાલિકા કોઈ નિકાલ લાવતી નથી. મારું નામ જસરાજ, ત્રિભુવન પાર્કમાં રહું और ગટરની પાઇપો બધી ઉભરાય છે, એના માટે નગરપાલિકાને વિનંતી આ સુધારો કરો. રજૂઆત કરીએ તો પણ અમારી કોઈ સાંભળના નથી, દબાવે છે ઉપરથી કે ભાઈ તમે તો રોજ સમાચાર લઈ લઈને આવો છો. હવે નજરે જોયેલું અમારે કઈ રીતે ખોટું બોલવું. આ ત્રિભુવન પાર્ક સોસાયટી છે જેમાં 3 વર્ષથી રહું છું અને મારું નામ બળદેવજી છે. આ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ આવતું નથી. ગટર ઉભરાય છે રોજે રોજ, કોઈ નગરપાલિકામાં કોઈ તાકવા આવતા નહીં. તો સત્વરે નગરપાલિકાને વિનંતી કે આટલું અમારું કરી નાખજો ગટરનું કામકાજ. કેટલા ટાઈમથી ગટર ઉભરાય છે? આ ક્યારની ગટર ઉભરાય છે અને વરસાદ આવતાની તો આમને ભરેલી જ પડી છે. અને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી? નગરપાલિકામાં કરી છે,